બધાને મારી તરફથી હેપી ગુરુ પૂર્ણિમા। આજે ગુરુના દ્વારે તો જવું જ પડે ગાઈઝ। તો ગાઈઝ આ છે અમારા ગુરુનો દ્વાર। અમારે આરતી થઈ જાય પૂરી, પછી અમારે ભજનો ગાવાનું ચાલુ થશે। તો નમસ્કાર વાલા ઉડાખુ બ્લોગર બિલોડા અરવલ્લી ગુજરાતનો આવ્યા છીએ અને સ્વાગત છે તમારું નવા વિડીયોમાં। તો ફાઇનલી ગાઈઝ અત્યારે સવારના વાગ્યા છે 9 અને આપણે નાઈને ફ્રેશ થઈ ગયા છીએ। તો આજે ગુરુ પૂર્ણિમા છે, તો બધાને મારી તરફથી હેપી ગુરુ પૂર્ણિમા। અને આજે ગુરુના દ્વારે તો જવું જ પડે ગાઈઝ, ગુરુને મળવા માટે જવું જ પડે ગાઈઝ। તો તમે પણ જશો ને અમારે પણ જવાનું છે। તો અમારે જવાનું છે આજે ઝીંઝોડી તરફ, એટલે કે અહીંયા વિજયનગર રૂટ ઉપર છે બરાબર। તો ઝીંઝોડી જવાનું છે, ઝીંઝોડીથી આપણે આગળનો પણ ટ્રીપ રહેવાનો છે, એટલે કે થોડું દૂર જવાનું છે, એટલે કે લુસડિયા બરાબર। તમને સાંભળ્યું હશે શામળાજીથી આગળ લુસડિયા બરાબર। તો ત્યાં રામજીનું મંદિર છે, ત્યાં પણ જવાનું છે, એટલે કે આજે મુખ્યમંત્રી પણ આવવાના છે બરાબર। આમ તો જવાનું જ હતું અમારે, પણ મુખ્યમંત્રીને કાલે પરમ દિવસે પ્લાનિંગ કરી દીધો કે હું આવું છું બરાબર, હું પણ આવું છું એમ વાત સહી છે। તો ચલો ને આવે છે તો આપણે મળી લઈશું, બીજું શું। તો ચલો આ પ્રોગ્રામ આપણે બહુ જ મસ્ત રહેવાનો છે, અને બીજું કે વ્લોગ બી બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેશે, અને વિડીયો સારી લાગી તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા। અને આવા જ ઇન્ટરેસ્ટિંગ લાઇફસ્ટાઇલ વ્લોગ જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓલ કરી દેજો, જેથી તમને પહેલાં નોટિફિકેશન મળી શકશે। ચલો ગાઈ જલ્દીથી વ્લોગને કન્ટિન્યુ કરીએ, લેટ્સ સી। ચલો ગાઈ આપણે ચા હવે પી લઈએ, અને એટલામાં મમ્મી આવવાના છે જોડમાંથી। તો મારા ભત્રીજો મમ્મીને લઈને આવે છે બરાબર। તો આપણે માકરોડાથી મમ્મીને લઈને જવાના છે ઝીંઝોડી બરાબર। તો અમે મમ્મીને ઝીંઝોડી જઈશું, પછી પાછા આવીને અમે લુસડિયા જઈશું બરાબર, ભત્રીજો બંને। અને આ જો અહીંયા ફોટો લગાવી રાખ્યું છે ગાઈ છે, હજી તો ચા નહીં પીધી ને ફોટા પાડી હાલ કે આ જોજો તૈયાર થઈ ગયા છે માણસે। અને આજે પૂનમ છે ને એટલે પાછું આ સોમલાજીનું પાવર બોલે છે મંદિરે, શામળિયા ભગવાનના મંદિરે દર્શન કરવાનો। હા ગાઈ તો ચલો ગાઈ આપણે આવી ગયા છીએ ધાબા પર, છત પર। અને ચલો હવે હિના સિસ્ટરને સ્પેશિયલ આપણે ફોટા પાડવા માટે આવ્યા છીએ। અને આ છે પાછળ આપણે કોટનો વ્યૂઝ બરાબર। દો થરકા કરતું તમે એક મિનિટ ઓખી થતી પટપટાવ પટપટાવ કે ઓખી પટપટાવ ગાઈસ, ખબર જ નહીં કે ફોટોમાં પટપટાવાય એમ જોજો, હું જેમ કહું એમ કરે છે માણસ। મારા રોમ ફોટો પાડવા છે, આ તો આધાર કાર્ડ લિંક કરાવવા છે એ મારા રોમ કે છે લોગ રહેતે યાર ગાઈસ, ભણ્યા પણ ગણ્યા નહીં। મારા પપ્પાને કેવો શબ્દ કોમ લાગે બધી જગ્યાએ। જોજો આધાર કાર્ડ લિંક કરાવવા, ફોન કાર્ડ કરાવું છું તમારા પણ તઈ ખબર નહીં બેટા ફોટોમાં પટપટાવે ઓખી એ સ્માઈલ આ લઈને તને સ્માઈલ તો બરાબર હેડો રોમ ગાઈઝ આ કોટ ને અહીંયા ફોટો પાડીએ। ચલો વિડીયો વાયરલ કરો બિલોડામાં। આપણે મમ્મી આવી ગયા છે, જો હાથે હાથે ગોગો ભત્રીજો। ઈતે એ મિકાનને લઈને જાત રાખી ગાઈસ, એ ફોટો પાડવા માટે હું કરે એ માણસ જો વ્લોગમાં રિયાલિટી શું કે નગડી ગાઈસ પોગો પડે। જો આજે ગુરુ પૂર્ણિમા છે ને, આશીર્વાદ આલો અમારા ગુરુ હવે અમારી વચ્ચે નહીં, પણ આજે અમારે દ્વારે જવાનું છે અને વચ્ચે જ ફરી રહ્યા છે। અને મમ્મી બહુ વહેલા ઉઠ્યા છે આજે તો મમ્મી। સો ગાઈસ હવે જઈશું અમે ઝીંઝોડી, પછી અમારે જવાનું છું લુસડિયા રામજીના મંદિરે। અને આગે મુખ્યમંત્રી આવવાના છે ને, તો કેવું રહે છે માહોલ એ આપણે જોઈશું બરાબર। લુસડિયા પહેલી વાર આવે છે આજે લુસડિયા મુખ્યમંત્રી બરાબર। જો તમે હવે પેટ્રોલ પુરાવી નીકળી ગયા છીએ આપણે હવે। સો ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા છીએ ગુરુના દ્વારે, એટલે કે ઝીંઝોડી બરાબર। તો જો તમે અહીંયા તો કેવું લીલું છમ છે, આજુબાજુ લીલોતરું બહુ મસ્ત યાર, ડુંગરની નજીક જ બરાબર। તો ચલો હવે જઈએ આપણે મંદિરે, અને હજી તો ધીમે કરીને આવવાના જ છે ઘણા બધા, અને ઘણા બધા આવી ગયા છે આગળ। તો ચલો બનાવી રહેજો બ્લોગ।
તો ગાઈસ આ છે અમારા ગુરુનો દ્વાર. જુઓ તમે, ફાઇનલી આપણે આવી ગયા છીએ ગુરુના દ્વારે, ઝીંઝોડી. બરાબર, તો આ છે જો મંદિર. બરાબર, સો આ મંદિર ભોલેનાથનું મંદિર છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે અહીંયા ભજન ચાલુ થાય છે. પહેલી તો આરતી ગાશે, આરતી થઈ જાય પૂરી, પછી અમારે ભજનો ગાવાનું ચાલુ થશે. તો કેવા કેવા ભજનો ગાય છે ને હું તમને આ વિડીયોમાં બતાવીશ, તો બનાવી રહેજો બ્લોગમાં તમે. તો ચલો હવે.
તે કાળીગલાને નહીં જપવા ત્યાં સુધી ભક્તિ કઈ નહીં જપાવવું પડે. હા કે છે કે પ્રાણ જાય પણ વસન નહીં જાય. વસંતની ફેરતા આવતી પડે. ફેરતાવું પડે. મહારાજ માફ કરજો. આનું ઘણા દાડામાં તે આવે થોડું થોડું. તો ગાઈસ ફાઇનલી આપણે ભજન થઈ ગયા છે અને હવે અમે ધીમે ધીમે કરીને રજા લઈએ છીએ. જુઓ તમે, એક બાજુ ચા મુકાય છે, એક બાજુ પ્રસાદી આપવાની તૈયારી થઈ રહી છે. બધા ધીમે ધીમે કરીને રજા લે છે હવે, બરાબર. એટલે હવે આપણે જવાનું છે લુસડિયા પાછું. એટલે જલ્દીથી હવે નીકળીએ મમ્મીને બંને પાછા ભીલોડા તરફ, અને પછી અમે ભત્રીજોને બંને જવાના છીએ લુસડિયા, બરાબર. તો જો ગાઈસ, અમારે ભજન કમ્પ્લીટ થઈ જશે. હવે બધા એક એક કરીને રજા લઈ રહ્યા છે અને અમારે એક બાજુ ચા મુકાય છે અને એક બાજુ પ્રસાદી આપે છે. તો ચલો હવે ધીમે ધીમે કરીને રજા લઈએ આપણે. જો ગાઈસ, જઈએ વહુ ને વહુ ચાલી રહ્યું છે બધું. વહુ લાવી દે ને વહુ લાવી દે ગાઈસ. તું સમજા? હા. નહીં, તું સમજા નહીં. આ બધા મામાના ઘર છે, બધા મોટા જો ગાઈસ. હવે નીકળી ગયા છીએ આપણે ઘરે જવા માટે, બરાબર. અને આજુબાજુ એટલું લીલોતરું છે ને, અહીંયા એક નંબર. બાકી એમ ગ્રીન લાગી રહ્યું છે ગાઈસ. તો ચલો વ્લોગમાં બના રહેજો. હવે આપણે રજા લઈ લીધી છે ઘેર જવા માટે, બરાબર. અને આજુબાજુ મોર બોલે છે અહીંયા, તો કરીને ગાઈસ. તો ગાઈસ, આજની આપણી દિવસમાં કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર બતાવજો. વિડીયો સારી લાગી તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. તો ચલો ગાઈસ, આજની આ બ્લોગ આપણે જ ખતમ કરીએ. મળીએ એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર.